ભારત દેશની વાત કરીએ, ભારત દેશમાં અત્યાર સુધી આપણને પેટ્રોલ અને ડીઝલમાં એટલો બધો માર પડ્યો હોય કે મોંઘવારીનો આપણે સામનો કરવો પડ્યો હોય આવો દિવસ નહોતો આવ્યો. પણ આ એક મહિનાની વાત કરીએ, આ એક મહિનામાં ભારત દેશમાં ચોથો ભાવ વધારો તેલ કંપનીઓ દ્વારા કરી દેવામાં આવ્યો. 15 મેથી શરૂઆત થઈ છે, 25 મે આજે 10 દિવસની અંદર આ ચોથો જે ભાવ વધારો છે સામે આવ્યો છે. 15 તારીખની વાત કરીએ, 15 તારીખે પેટ્રોલમાં 3 રૂપિયા અને ડીઝલમાં 3 રૂપિયા ભાવ વધારો કરવામાં આવ્યો. 19 મે ફરીથી 90 પૈસાનો ભાવ વધારો કરવામાં આવ્યો પેટ્રોલ અને ડીઝલ બંને. 23 તારીખે ભાવ વધારો ફરીથી આવ્યો, પેટ્રોલમાં 87 પૈસા અને ડીઝલમાં 91 પૈસા. અને આજે 25 તારીખે ફરીથી ડિક્લેરેશન કરવામાં આવ્યું અને પેટ્રોલમાં 2.61 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો, જ્યારે ડીઝલમાં 2.71 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. આપણે જાણીએ છીએ કે અત્યારે યુદ્ધની પરિસ્થિતિ છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનું જે આ યુદ્ધ ચાલી રહ્યું છે શાંત થવાનું અત્યારે નામ નથી લઈ રહ્યો. એની વચ્ચે આપણે ક્રૂડ ઓઇલની વાત કરીએ તો ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ઘણા બધા દેશોમાં તેની શોર્ટેજ વર્તાઈ ગઈ છે. એનર્જી ક્રાઇસિસ છે તે ઊભા થઈ ગયા છે. ભારત દેશની વાત કરીએ, ભારત દેશમાં અત્યાર સુધી આપણને પેટ્રોલ અને ડીઝલમાં એટલો બધો માર પડ્યો હોય કે મોંઘવારીનો આપણે સામનો કરવો પડ્યો હોય આવો દિવસ નહોતો આવ્યો. પણ આ એક મહિનાની વાત કરીએ, આ એક મહિનામાં ભારત દેશમાં ચોથો ભાવ વધારો તેલ કંપનીઓ દ્વારા કરી દેવામાં આવ્યો છે. 15 મેથી શરૂઆત થઈ છે, 25 મે આજે 10 દિવસની અંદર આ ચોથો જે ભાવ વધારો છે સામે આવ્યો છે. 15 તારીખની વાત કરીએ, 15 તારીખે પેટ્રોલમાં 3 રૂપિયા અને ડીઝલમાં 3 રૂપિયા આ ભાવ વધારો કરવામાં આવ્યો. 19 મે ફરીથી 90 પૈસાનો ભાવ વધારો કરવામાં આવ્યો પેટ્રોલ અને ડીઝલ બંનેમાં. 23 તારીખે ભાવ વધારો ફરીથી આવ્યો, પેટ્રોલમાં 87 પૈસા અને ડીઝલમાં 91 પૈસા. અને આજે 25 તારીખે ફરીથી ડિક્લેરેશન કરવામાં આવ્યું અને પેટ્રોલમાં 2.61 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો, જ્યારે ડીઝલમાં 2.71 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. દિલ્હીમાં અત્યારે પેટ્રોલના ભાવની વાત કરીએ 102.12 રૂપિયા પ્રતિ લીટર, જ્યારે ડીઝલ 95.20 રૂપિયા પ્રતિ લીટરની પાસે પહોંચી ગયો છે. હવે આ એક મહિનાની અંદર ચોથો ભાવ વધારો છે, એટલે હવે આ આંકડો ક્યાં જઈને ઊભો રહેશે એની આપણે કલ્પના ન કરી શકીએ, કારણ કે યુદ્ધમાં કોઈ જ પ્રકારનું નિરાકરણ સામે આવ્યું હોય એવા કોઈ જ સમાચાર આપણને સ્પષ્ટ નથી થઈ રહ્યા. માત્ર પેટ્રોલ ડીઝલ નહીં, દેશમાં આપણે અન્ય વસ્તુઓની વાત કરીએ તો અન્ય વસ્તુઓના ભાવ પણ વધી શકે તેમ છે, આસમાને પહોંચી શકે તેમ છે. કારણ કે માલભાડું વધશે, ટ્રક અને ટેમ્પોના ભાવ વધશે તો જે શાકભાજી ફળ આપણને પહોંચી રહ્યા છે એમાં ભાવ વધારો જોવા મળશે. ખેતરના જે સાધનો છે એના વપરાશ કરવા માટે ખેડૂતને વધારે પૈસા ચૂકવવા પડશે, જેની અસર સીધી જ આપણા અનાજો ઉપર જોવા પડશે. હવે બસ અને ઓટોનું ભાડુંની વાત કરીએ તો જાહેર પરિવહન મોંઘું થઈ જશે. સ્કૂલની રિક્ષા છે, સ્કૂલની બસ છે, આ પણ મોંઘી થઈ શકે તેમ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં જે વધઘટ સતત સામે આવી રહી છે, જે $70 હતો ઓઇલનો ભાવ, ક્રૂડ ઓઇલનો ભાવ $70 આસપાસ હતો, તે અત્યારે વધીને $100 પાર પહોંચી ગયો છે. એટલે આ પણ સતત વધી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજાર પર પણ આની એટલી અસર છે અને ભારત દેશના અત્યારે અર્થતંત્ર પર પણ આની એટલી જ અસર પડી રહી છે. ખાસ આપણે વાત કરીએ તો ક્રૂડ ઓઇલની કિંમતો અને ડોલર સામે રૂપિયાની સ્થિતિના આધારે દેશમાં ઈંધણના ભાવ નક્કી કરવામાં આવે છે. સરકારી તેલ કંપનીઓ ડેઇલી પ્રાઇસ રિવિઝન અને ડાયનેમિક પ્રાઇસિંગ સિસ્ટમ હેઠળ દરરોજ સવારે 6 વાગ્યે નવા ભાવ અપડેટ કરે છે. ગ્રાહકો સુધી પહોંચતા પહેલા તેલની કિંમતો અનેક પ્રકારના ટેક્સ અને ખર્ચ ઉમેરાય છે. રૂપિયાની પરિસ્થિતિની વાત કરીએ, ડોલર સામે સતત ગગડી રહ્યો છે, એટલે રૂપિયાની પરિસ્થિતિ પણ અત્યારે ખરાબ છે. દેશના અર્થતંત્ર ઉપર આની અસર થઈ શકે તેમ છે અને સતત મોંઘવારી મિડલ ક્લાસ લોકોના ખીચા ઉપર પણ અસર વર્તાવાની છે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જુઓ છો કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. હવે રજા આપશો. નમસ્કાર.